નમસ્કાર. આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણી પાસે એમ કહીએ તો જીન જેક્સ રૂસો પર કેટલાક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે. હા, અને આપણું મિશન છે એમના જે ક્રાંતિકારી વિચારો હતા ને એના મૂળ સુધી પહોંચવાનું. બરાબર. એવા વિચારો જેમણે પશ્ચિમી વિચારધારાને ખરેખર હચમચાવી દીધી હતી. બિલકુલ. આપણે રૂસોના પ્રકૃતિ, સમાજ અને પેલી સ્વતંત્રતા પરના તર્કોને જરા ઊંડાણપૂર્વક જોઈશું. એમની શરૂઆત ખબર છે બહુ પડકારજનક બાળપણથી થઈ હતી. હા, પણ કદાચ એ જ અનુભવોએ એમનામાં પેલી સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાના વિચારો રોપ્યા હશે એમ લાગે છે. બની શકે. અને પાછા એ સ્વશિક્ષિત હતા. હા, એ પણ ખરું. ચલો, એમના મુખ્ય વિચાર પર આવીએ કે મનુષ્ય તેની પ્રાકૃતિક અવસ્થામાં મૂળભૂત રીતે સારો છે. આ વિચાર તો તે સમય માટે એકદમ અલગ હતો નહીં? અરે, અત્યંત ક્રાંતિકારી. જુઓ, મોટાભાગના વિચારકો શું માનતા હતા કે સંસ્કૃતિ અને સમાજ માણસને સુધારે. હા, એને સિવિલાઇઝ્ડ બનાવે. બરાબર. પણ રૂસોએ તો સાવ ઉલટું કહ્યું. એમણે દલીલ કરી કે સમાજ અને ખાસ કરીને પેલી ખાનગી મિલકત અને સ્પર્ધાનો જે ઉદય થયો એ આપણને આપણી કુદરતી દયા અને સહાનુભૂતિથી દૂર લઈ જાય છે. સમાજ તો ઈર્ષ્યા, લોભ અને કૃત્રિમતા જેવી વસ્તુઓને જન્મ આપે છે. એટલે જ પેલો નોબલ સેવેજનો ખ્યાલ આવ્યો. બરાબર. એ આદર્શમાં એ જ દેખાય છે. સમાજના ભ્રષ્ટાચારથી મુક્ત, પ્રકૃતિ સાથે સુમેળમાં જીવતો માણસ. તો પછી પેલું એમનું ડિસ્કોર્સ ઓન ધી આર્ટ્સ એન્ડ સાયન્સીસ હતું. એમાં એમણે કહ્યું કે કળા અને વિજ્ઞાનની પ્રગતિ ખરેખર નૈતિક પતન લાવે છે. એ આ જ વિચારનું વિસ્તરણ ગણાય. બરાબર. એમણે જોયું કે જેમ જેમ સમાજ વધુ સુસંસ્કૃત એમ કહેવાય ને થતો ગયો તેમ તેમ લોકો વધુ દેખાવ કરનારા બન્યા, ઓછા પ્રામાણિક. હા, અને પોતાની મૂળ ભલાઈથી દૂર થતા ગયા. હા, પણ ખરી સમસ્યાનું મૂળ એ એમણે બીજે ક્યાંક જોયું. અને એ એટલે ખાનગી મિલકત. પેલું ડિસ્કોર્સ ઓન ઇનઇક્વાલિટી. હા, રૂસો માટે અસમાનતા એ કુદરતી નથી. ના, એ સામાજિક રીતે બનાવાયેલી છે. અને બીજાઓએ માની લીધું. હા, બસ તે ક્ષણથી જ અસમાનતા અને સંઘર્ષ શરૂ થયા. ખાનગી મિલકતે સ્પર્ધા ઊભી કરી, વર્ગો બનાવ્યા અને છેવટે એવા કાયદા બન્યા જે ધનિકો અને શક્તિશાળીઓના હિતોનું રક્ષણ કરે અને પેલી કુદરતી સમાનતાનો નાશ કર્યો. ઓકે, તો જો સમાજે આપણને ભ્રષ્ટ કર્યા છે તો ઉકેલ શું? પાછા જંગલમાં તો જવાય નહીં. અહીં જ પેલું ધ સોશિયલ કોન્ટ્રાક્ટ પુસ્તક આવે, ખરું ને? એકદમ. રૂસો જાણતા હતા કે પેલી પ્રાકૃતિક અવસ્થામાં પાછા જવું તો શક્ય નથી. એટલે એમણે એક એવા સમાજની કલ્પના કરી જે સ્વતંત્રતા અને સત્તા વચ્ચે એમ કહીએ તો યોગ્ય સંતુલન સ્થાપે. અને આનો આધાર છે જનરલ વિલ, સામૂહિક ઈચ્છા. હા, જનરલ વિલ. આ જનરલ વિલ, આ ખ્યાલ થોડો જટિલ લાગે છે. શું એ ખાલી બહુમતીનો નિયમ છે કે કંઈક બીજું? ના, એનાથી વધુ ઊંડો છે. જનરલ વિલ એ ખાલી વ્યક્તિગત ઈચ્છાઓનો સરવાળો નથી. તો શું છે? એ છે આખા સમાજના સાચા સામૂહિક હિતનું પ્રતિબિંબ. રૂસો એમ માને છે કે સાચી સ્વતંત્રતા ક્યાં છે તો કે આ જનરલ વિલ દ્વારા જે કાયદા બને ને એનું પાલન કરવામાં. કેમ કે એ કાયદા આપણી પોતાની જ સામૂહિક ઈચ્છા છે. બિલકુલ, આપણી પોતાની જ ઈચ્છાનું પ્રતિબિંબ છે. એટલે શાસન લોકોની સંમતિ પર આધારિત હોવું જોઈએ, જેને સામૂહિક સાર્વભૌમત્વ કહેવાય. પણ આમાં એક પેચ છે ને, જો કોઈ વ્યક્તિ કે કોઈ નાનો સમૂહ આ જનરલ વિલ સાથે સહમત ન હોય તો શું એવું બની શકે કે સામૂહિક ઈચ્છા વ્યક્તિગત સ્વતંત્રતા પર ભારે પડી જાય? બરાબર. આ રૂસોના સિદ્ધાંતની એક મુખ્ય ચર્ચાસ્પદ બાબત રહી છે. તે માને છે કે જનરલ વિલ હંમેશા સાચું જ હોય છે અને જેની સાથે સહમત નથી ને એ ભૂલમાં છે. ઓહ! અને એમને સ્વતંત્ર થવા માટે દબાણ કરવું પડી શકે છે એવું પણ એમને કહ્યું છે. એટલે થોડું આપખુદશાહી જેવું લાગે. હા, ઘણા ટીકાકારોને એવું જ લાગે છે. એ વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક વ્યવસ્થા વચ્ચેનો એક એમ કહીએ તો મુશ્કેલ તણાવ છે. ખરેખર રસપ્રદ. અને આ બધા સામાજિક વિચારોની સાથે સાથે એમને શિક્ષણ પર પણ ધ્યાન આપ્યું હતું. પેલું પુસ્તક એમિલી. હા, અને એ પણ એટલું જ ક્રાંતિકારી હતું. રૂસોએ ગોખણપટ્ટી અને પેલી શિસ્ત આધારિત શિક્ષણનો સખત વિરોધ કર્યો. તો પછી કેવું શિક્ષણ? એમણે બાળકની જે કુદરતી જિજ્ઞાસા હોય ને એના પર ભાર મૂક્યો, અનુભવ દ્વારા શીખવા પર. શિક્ષક તો ખાલી માર્ગદર્શક, જ્ઞાન ઠોસનાર નહીં. અને નૈતિકતા? એ પણ કુદરતી પરિણામો દ્વારા શીખવવાની, સજા દ્વારા નહીં.
બાળક પોતાની મેળે સમજે. વાહ, એમના વિચારોનો પ્રભાવ તો ખરેખર જબરજસ્ત રહ્યો છે. પેલી ફ્રેન્ચ ક્રાંતિના નારા, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, એ બધા સીધા એમના દર્શન સાથે જોડાયેલા લાગે છે. ચોક્કસપણે. સારાંશમાં કહીએ તો રૂસોએ આપણને પ્રકૃતિ, સમાજ, સ્વતંત્રતા અને અસમાનતા વિશે મૂળભૂત પ્રશ્નો પૂછવા માટે મજબૂર કર્યા. એમણે માનવ સ્વભાવની જે મૂળભૂત ભલાઈ છે ને એમાં વિશ્વાસ રાખ્યો. અને દલીલ કરી કે આ સામાજિક માળખા જ આપણને ભ્રષ્ટ કરે છે અને અસમાન બનાવે છે. બરાબર. તો આ બધાનો આજે શું અર્થ છે? રૂસોના જે પડકારો હતા કે સત્તા લોકોમાંથી આવવી જોઈએ, શિક્ષણ બાળકની પ્રકૃતિને અનુરૂપ હોવું જોઈએ, એ તો આજે પણ એટલા જ શું કહેવાય સુસંગત છે. સાચી વાત છે. અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. શું આપણો આ આધુનિક ટેકનોલોજીથી ભરેલો સમાજ આપણને રૂસોએ જે વર્ણવી પેલી કુદરતી ભલાઈ એનાથી ખરેખર દૂર લઈ ગયો છે? અને જો હા, તો શું આપણે એમના જે પ્રકૃતિ અને સમાજ વચ્ચેના સંતુલનના વિચારો હતા એમાંથી કંઈક પાછું મેળવી શકીએ ખરા? વિચારવા જેવું છે.